નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા ઘરમાં કીડીઓ આવે છે તો લક્ષ્મી માતા તમને આ 5 પ્રકારના સંકેત આપે છે। મિત્રો, આ ચૈત્ર મહિનામાં જો તમારા ઘરમાં કાળી કીડી અથવા તો લાલ કીડી આવે છે તો તમારે આ વિડીયો અવશ્ય જોવો જોઈએ। મિત્રો, આ વિડીયોમાં અમે તમને કીડીઓ વિશે જણાવશું કે જો તમારા ઘરમાં કીડી આવે છે તો તમને કંઈક એવા 5 સંકેત મળવાના છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે। તેમજ મિત્રો, અમે તમને આજના આ વિડીયોમાં એ પણ જણાવશું કે તમારે જો તમારા ઘરમાં આ ચૈત્ર મહિનામાં કીડી આવે છે તો તમારે કયા ઉપાય કરવા જોઈએ અને એને કઈ એવી એક શુભ વસ્તુ ખવડાવવી જોઈએ કે જેનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો કે જેથી તમને આ વિડીયોની પૂરેપૂરી માહિતી મળી શકે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, જો તમારા ઘરમાં કાળી અથવા તો લાલ કીડી આવે છે તો મિત્રો તમારે આ વિડીયો અવશ્ય જોવો જોઈએ। મિત્રો, અમે તમને એવી જાણકારી આપવાના છીએ કે આ વિડીયોને જોઈને તમે લક્ષ્મી માતાનો વાસ પોતાના ઘરમાં કરી શકશો। તો જો મિત્રો તમારા પણ ઘરમાં કીડી છે તો તમારે એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું કે આ કીડીઓ જે તમારા ઘરમાં આવે છે તે શુભ યોગ લઈને આવે છે કે અશુભ યોગ, તેમજ મિત્રો કયા પ્રકારની કીડી છે કે જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાને લાવે છે અને એવી કઈ કીડી છે કે જે તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવે છે। મિત્રો, જો તમારા ઘરના બધા જ ખૂણામાં તમને કીડી જોવા મળે છે તો મિત્રો તમે તમારા નસીબને બહુ ઉજળું બનાવી શકો છો, કારણ કે મિત્રો કીડીઓનું ઘરમાં આવવું એ આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે। અને મિત્રો, જો અત્યારે તો ચૈત્ર મહિનો ચાલી રહેલો છે, આથી જો આ ચૈત્ર મહિનામાં જ તમારા ઘરમાં કીડી આવે છે તો મિત્રો આને બહુ જ શુભ માનવામાં આવે છે। આથી મિત્રો, આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો કે જેથી કરીને તમને બધી જ માહિતી પ્રાપ્ત થઈ શકે। મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રમાં કીડીઓને બહુ જ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, આજે અમે તમને જણાવશું કે આ કીડી જો તમારા ઘરમાં આવે છે તો એ તમને કઈ રીતે ફાયદો આપી શકે છે। મિત્રો, તમારે સૌપ્રથમ એ જાણવું પડશે કે તમારા ઘરમાં કાળી કીડી વધારે છે કે લાલ કીડી વધારે છે, કારણ કે મિત્રો આ 2 પ્રકારની કીડી જ તમને એવું જણાવી શકશે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કે નકારાત્મક ઉર્જા। મિત્રો, કાળી કીડી છે એને આમ જોઈએ તો વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે, તેમજ મિત્રો ગ્રહોમાં શનિનું આધિપત્ય આ કાળી કીડીઓની ઉપર માનવામાં આવે છે। આથી મિત્રો, જો તમે ઈચ્છતા હો કે તમને વૈકુંઠની પ્રાપ્તિ થાય અને વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય તમને પ્રાપ્ત થાય તો મિત્રો તમારે આ કીડીઓને ચોખાનો લોટ જરૂર ખવડાવવો જોઈએ। મિત્રો, એવું માનવામાં આવે છે કે વૈકુંઠ લોકમાં મનુષ્ય જ્યારે જાય ત્યારે આનંદપૂર્વક પોતાના જીવનને વ્યક્ત કરે છે અને મિત્રો 84 લાખ યોનિમાં તેને ભટકવું નથી પડતું। આથી મિત્રો મનુષ્ય પૃથ્વીના આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે। જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવે છે તો મિત્રો એને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે। એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો દોષ હોય પણ જો તમે ચોખાનો લોટ લઈને એની અંદર ખાંડ નાખીને તમે કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારું નસીબ બદલતા વાર નથી લાગતી। આ વસ્તુ કરવાથી તમારું નસીબ બહુ જ ચમકી શકે છે, તેમજ મિત્રો તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે। મિત્રો, જો તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવતી જતી હોય તેમજ જીવનમાં બાધા બહુ આવતી હોય તો મિત્રો તમારે આ કીડીઓનો નાનો એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો છો। મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે જે સુકાયેલું નારિયેળ હોય છે તેને સૌપ્રથમ તમારે છીણી નાખવાનું છે અને એમાં થોડીક ખાંડ નાખીને પછી જે પણ લોટ તૈયાર થાય છે તે લોટ મિત્રો તમારે કીડીઓને ખવડાવી દેવાનો છે। જો તમે આ પ્રકારે ઉપાય કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે મિત્રો આ તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તે પણ એક પ્રકારે લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે।
તેની સાથે જ મિત્રો આમાં ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે। આથી જો મિત્રો ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડી આવે છે અને તમે આ પ્રકારે ઉપાય કરીને કીડીઓને શ્રીફળને છીણીને પછી એમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ શકે છે। તેમજ મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં આ વસ્તુ કરો છો તો મિત્રો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે। જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ પણ સાજો થઈ શકે છે। મિત્રો ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એને બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે કીડી એક એવું જીવજંતુ છે કે જેને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો આપણા ઘરમાં આપણે આમ જોઈએ તો લાલ કીડી પણ આવે છે અને કાળી કીડી પણ આવે છે। આથી જો તમને કાળી કીડી જોવા મળે છે તો મિત્રો તમારે તેને ખાંડ પણ ખવડાવવી જોઈએ તેમજ તેને તમે ઘઉંનો લોટ અને એમાં ખાંડ નાખીને ખવડાવો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો જ્યારે પણ તમે કીડિયારું પૂરો છો તો તમે એકસાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો। આથી મિત્રો એવું માનવામાં આવે છે કે જો એકસાથે 1000 આત્મા તમને આશીર્વાદ આપતી હોય તો મિત્રો તમારું નસીબ જલ્દી બદલી શકે છે। કારણ કે મિત્રો તમે ભૂખી કીડીઓને જ્યારે પણ ભોજન આપો છો તો તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો જો કીડીઓને એના મનના હિસાબે તમે ભોજન કરાવો છો તો મિત્રો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે કે જેની તમને જરૂર છે। આથી મિત્રો તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ। આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો। મિત્રો કીડીઓ આપણા ઘરમાં એટલા માટે જ આવે છે કે જેનાથી આપણું લેણું ઉતરી શકે। આથી જો વ્યક્તિ આ વાતને સમજી જાય કે કીડી આપણા જીવનમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણા જીવનનું કરજ ઓછું થઈ શકે। મિત્રો કીડીઓનું તો એ જ કામ હોય છે કે મનુષ્યના જીવનમાંથી કર્જને દૂર કરવું। આથી મિત્રો તમે કીડીઓને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો કે એ જ દિવસથી તમારી ઉપર જો લેણું હશે તો તે ધીરે ધીરે ઓછું થવા લાગશે। તો મિત્રો તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે તો એ વસ્તુ અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। આથી આ વિડીયોમાં બન્યા રહેવા વિનંતી। મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માઓને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી ત્યારે મિત્રો આ કીડી છે એ વ્યક્તિના કર્મને તેને યાદ કરાવે છે। મિત્રો કીડીઓને ગુરુવાર, શનિવાર, મંગળવાર અને બુધવારના દિવસે જો તમે ચૂરમાના લાડવા ખવડાવો છો તો મિત્રો કીડી તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે। મિત્રો કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે તેમજ મિત્રો કીડીઓમાં નવગ્રહનો સાક્ષાત વાસ હોય છે। મિત્રો વેદપુરાણ અનુસાર કીડી છે એ લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે। જો મિત્રો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો કીડી આપણાથી પ્રસન્ન રહે છે। આથી જો કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે। તેમજ મિત્રો જો તમે કીડીઓને ખાંડ ખવડાવો છો તો આપણા બધા જ ગ્રહ શાંત થઈ જાય છે। મિત્રો જો આપણા ગ્રહ બધા જ શાંત હોય તો મનુષ્ય રાજા બની જાય છે। બધા જ ગ્રહો સરખા હોય અને શાંત હોય તો મિત્રો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ શકે છે। તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે ગરીબી સમાપ્ત થઈ જાય છે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે। તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કાળી કીડી આવે છે તો તમે એને મીઠા બિસ્કિટ પણ ખવડાવી શકો છો। મિત્રો તમારે બિસ્કિટને એમ જ મૂકી દેવાના નથી પણ તમારે બિસ્કિટનો ભૂકો કરીને જ્યાં પણ તમને કીડી દેખાય છે તો ત્યાં તમારે આ મૂકી દેવાના છે કે જેથી કરીને તે આરામથી ખાઈ શકે। મિત્રો જો તમે બદામના પાવડરમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારી નોકરીના યોગ બનવા લાગે છે। તેમજ જો તમે કોઈ પણ નોકરીની તૈયારી કરી રહ્યા હો અથવા તો તમારી નોકરીમાં પગાર ન વધતો હોય તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। આવું કરવાથી મિત્રો તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને લેણામાંથી પણ મુક્તિ મળી જાય છે।
તો મિત્રો હવે આપણે જાણીએ કે કયા પ્રકારની કીડી તમારા જીવનમાં દુર્ભાગ્ય લઈને આવે છે અને કયા પ્રકારની કીડી તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે, તેમજ મિત્રો જો તમને સપનામાં કીડી જોવા મળે છે તો એનો શું મતલબ હોઈ શકે છે। શનિ, રાહુ, કેતુ આ બધાને જ આપણે પાપી ગ્રહ માનીએ છીએ તો મિત્રો આ બધી જ વસ્તુઓનું નિવારણ આપણને કીડી આપી શકે છે। જે લોકોના જીવનમાં બહુ તકલીફ હોય તો તે લોકોએ કીડીઓને ભોજન અવશ્ય આપવું જોઈએ, એટલે કે કીડિયારું જરૂર પૂરવું જોઈએ। તેમજ મિત્રો જે કોઈ વ્યક્તિ ઉપર શનિની મહાદશા અથવા તો સાડાસાતી ચાલી રહેલી હોય તેમજ કોઈની નજર લાગી ગઈ હોય તો મિત્રો તે લોકોએ કીડીઓને કીડિયારું જરૂર પૂરવું જોઈએ। મિત્રો આ વસ્તુઓ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્ત થઈ શકે છે અને તમારી પ્રગતિમાં જે કાંઈ પણ બાધા આવે છે તે સમાપ્ત થઈ જાય છે। તેમજ મિત્રો જો તમારા ઘરમાં ગ્રહદોષ હોય તો તમારે દરરોજ કીડિયારું પૂરવું જોઈએ કે જેનાથી તમારા દોષ ઓછા થઈ જશે અને તમારા ઘરમાં ખુશીઓનો માહોલ બની જશે। કાળી જે કીડી આપણા ઘરમાં આવે છે તો એમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે। આથી જો તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો કે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર છે। સાથે જ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ। આથી એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિ જીવનમરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને વૈકુંઠલોકની પ્રાપ્તિ થાય છે। મિત્રો જો કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને જો તમે ખવડાવો છો તો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારા પરિવારમાં સુખ, શાંતિ અને એકતા વધે છે। તેમજ મિત્રો જો નોકરી તમને ન મળતી હોય અથવા તો વારંવાર નોકરી બદલતા હોવ તો બદામના પાવડરમાં ખાંડ ઉમેરીને તમારે કીડીઓને ખવડાવવી જોઈએ। આનાથી નોકરીમાં સ્થિરતા આવશે અને જો કોઈની ઉપર લેણું થઈ ગયું છે તો તે પણ ઉતરી જશે। તેમજ મિત્રો જો તમને આ ચૈત્ર મહિનામાં સપનામાં કીડી દેખાય છે તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને તમારે એને ખવડાવી દેવી જોઈએ। મિત્રો આ ઉપાય કરવાથી જો તમારા પરિવાર ઉપર સંકટ આવતું હશે તો તે દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે। તેમજ મિત્રો જો તમે કોઈ પણ કાર્ય હાથમાં લો છો અને એ કાર્ય સફળ ન થતું હોય અથવા તો એ કાર્યમાં તમને જો અસફળતા મળતી હોય તો ગળી રોટલી બનાવીને તેનો ભૂકો કરી જ્યાં પણ તમારા ઘરમાં કીડી દેખાય ત્યાં તમારે એ ભૂકો નાખવો જોઈએ। આથી જો આ બધી જ કીડી આ ગળી રોટલીનો ભૂકો ખાઈ જશે તો તે બધી જ કીડીઓની ભૂખ સંતોષાઈ જશે કે જેથી લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થઈ જશે। તેમજ મિત્રો જો તમારા ઘરના ખોરડા ઉપર અથવા તો ઘરની અગાસી ઉપર જો તમને કાળી કીડીની લાઈન જોવા મળે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે હવે તમારું નસીબ બદલવા જઈ રહ્યું છે અને તમને સારો એવો ધન લાભ થવાનો છે। તેમજ મિત્રો સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે જો તમારા ઘરમાં લાલ કીડી આવે છે તો આ એક નકારાત્મકતાનો સંકેત માનવામાં આવે છે। જો ઘરમાં લાલ કીડી દેખાય છે તો તે બીમારી લાવે છે અને નિષ્ફળતાના માર્ગમાં આપણને ધકેલે છે। આથી તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં લાલ કીડી ન આવવી જોઈએ। તેમજ જો તમે કેતુથી હેરાન થતા હોવ તો મિત્રો 43 દિવસ સુધી કીડીઓને તમારે પંજરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવવો જોઈએ। આનાથી તમને બહુ લાભની પ્રાપ્તિ થશે। મિત્રો તમારે એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો હવે આપણે કીડી દ્વારા અપાતા સંકેત વિશે જાણીએ। વરસાદ કે ઉનાળાની ઋતુમાં દિવાલો પર કીડીઓનો કાફલો જોવા મળવો સામાન્ય છે। આ કીડીઓ એક લાઇનમાં ફરતી હોય છે અને પોતાના ખોરાકની શોધમાં અહીંથી ફરતી રહે છે, પરંતુ નેવિકા સ્ટોરીમાં તેનો ખાસ અર્થ છે। ઘણા ઘરોમાં તેને ઘરમાં ખુશી આવવા અને સંપત્તિના સંચયનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી લોકો કીડીઓને અનાજ વગેરે આપવાનું શુભ માને છે। આ ઉપરાંત ઘણા ઘરોમાં કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે અને તેમને ખવડાવવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે। નેવિકા સ્ટોરીમાં વિવિધ રંગોની આ કીડીઓના આગમનના ઘણા સંકેત મનાય છે। તો ચાલો આજે તમને જણાવીએ કે નેવિકા સ્ટોરી સાથે સંબંધિત કીડીઓના સંકેતો શું છે। જો ઘરમાં કીડીઓ ઉપરની તરફ ચડતી જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કંઈક શુભ બનવાનું છે અને તે વિકાસ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે જો તેઓ નીચે પડી રહ્યા હોય તો તેને નુકસાનની નિશાની માનવામાં આવે છે।
જો ઘરની અંદર કાળી કીડીઓ દેખાય છે તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં સંપત્તિ અને ખુશીઓ આવવાની છે. આવી સ્થિતિમાં જો તમે કાળી કીડીઓને ખવડાવશો તો તે શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી હોય તો તે એક સારો સંકેત છે. આ પૈસાના આગમનનો સંકેત છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આવું થાય છે ત્યારે આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘર અન્નધનથી ભરેલું રહે છે. જો ઘરમાં લાલ કીડીઓ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં મુશ્કેલીઓ, વિવાદો અને પૈસાનો ખર્ચ થઈ શકે છે. જો કાળી કીડીઓ ઉત્તર કે દક્ષિણ દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તો તે એક સારો સંકેત છે. જ્યારે જો કીડીઓ પૂર્વ દિશામાંથી આવી રહી છે તો તમારા ઘરમાં ખરાબ સમાચાર આવી શકે છે. જો કીડીઓ પશ્ચિમથી આવે છે તો એવી શક્યતા છે કે તમારે બહાર મુસાફરી કરવી પડી શકે છે. તો મિત્રો, જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે નેવિકા સ્ટોરીમાં ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જો તમે તે મુજબ કામ કરશો તો જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવશે. માછલીને લોટની ગોળીઓ અથવા રોટલી ખવડાવજો. આ સાથે તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે. આ ઉપરાંત ઘરે પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવજો. તેમજ મિત્રો, દરરોજ કીડીઓને શેકેલા લોટમાં પાવડર ખાંડ ભેળવીને ખવડાવજો. આ એક ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શેકેલા લોટમાં ખાંડ ભેળવીને બનાવેલા કીડીઓના ગોળા ખવડાવવાથી રાહુ અને કેતુની અસર ઓછી થાય છે અને શનિના અશુભ પ્રભાવ પણ ઓછા થાય છે. તેમજ મિત્રો, જો તમને નોકરી નથી મળી રહી અથવા તમે વારંવાર નોકરી બદલી રહ્યા છો તો આવી સ્થિતિમાં જો તમે બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવશો તો નોકરી મળવાની શક્યતા સર્જાય છે. જો તમને સપનામાં કીડીઓ દેખાય તો તેમને ખાંડ ભેળવીને લોટ ખવડાવો. આનાથી તમારા પરિવારમાં આવનારા બધા અવરોધો દૂર થશે અને તમને નાણાકીય લાભ મળે છે. જો તમારા બધા કામ બગડી રહ્યા હોય તો મીઠી રોટલી બનાવો અને કીડીઓને ખવડાવજો. આનાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે. તેમજ જો તમને તમારા ઘરમાં કે ઘરની છત પર કાળી કીડીઓની રેખા દેખાય તો સમજી લો કે તમારું નસીબ ચમકવાનું છે. જો કેતુ તમને પરેશાન કરી રહ્યો છે તો 43 દિવસ સુધી કીડીઓને ગોળ સાથે પંજરી ભેળવીને ખવડાવજો. શુકન શાસ્ત્રમાં કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે. જો લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવામાં આવે તો જલ્દી જ આર્થિક લાભ થવાની શક્યતા રહે છે. એ જ રીતે વચ્ચેથી એક નારિયેળ કાપીને તેમાં ખાંડનો પાવડર અને ઘી ભરી દેજો. આ પછી નારિયેળને ફરીથી પહેલાની જેમ જોડો અને તેને કીડીના દર પાસે જમીનમાં છીછરા ઊંડાણમાં દાંટી દેજો. આ ઉપાયથી તમને તરત જ સારી નોકરી મળે છે અને દેવામાંથી પણ મુક્તિ મળે છે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.